આણંદ તાલુકાના જીટોડિયા ખાતે આવેલી કોર્ટમાંથી પોસ્કોના ગુનાનો કાચો કામનો કેદી પોલીસને ચકમો આપીને ફરાર થઈ જતા અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો નોંધીને ફરાર કાચા કામના કેદીને આણંદ શહેર અને આણંદ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી। ફરારી આરોપીને અને ગણતરીના સમયમાં જ આણંદ ખેતીવાડી વિસ્તારમાં ઝાડી ઝાંખરામાંથી ઝડપી પાડી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। મૂળ ઉત્તર પ્રદેશના અને હાલમાં આણંદ ખાતે રહેતા ચંદ્રપ્રકાશ ઉર્ફે સુખીલાલ લાલારામ કુશવાહાએ થોડાક સમય પહેલા આણંદ શહેરમાં રહેતી 17 વર્ષની કિશોરીનું અપહરણ કરી તેની પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું અને આ અંગે જે તે સમયે આણંદ શહેર પોલીસે ચંદ્રપ્રકાશ ઉર્ફે સુખી લાલારામ કુશવાહા વિરુદ્ધ દુષ્કર્મ અને પોસ્કોનો ગુનો નોંધીને તેને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરાતા નામદાર કોર્ટે આરોપીને જેલમાં મોકલી આપવાનો આદેશ આપતા પોલીસે આરોપીને જ્યારે બિલોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો અને પોસ્કોના ગુનાની આણંદ કોર્ટમાં મુદત હોય તેને તથા અન્ય આરોપીઓ કુલ 4 આરોપીઓને નડિયાદ ટાઉન હોલ અને પાસે પોલીસ ફરજ પર બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ ખેડા શહેર પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલો તથા લીંબાસી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ પોલીસને હેઠળ આણંદની કોર્ટમાં લાવવામાં આવ્યો હતો, જ્યાંથી કોર્ટની બહારથી કાચા કામના કેદી ચંદ્રપ્રકાશ ઉર્ફે સુખી લાલારામ કુશવાહાને પોલીસને ચકમો આપીને કોર્ટમાંથી ફરાર થઈ ગયો હતો। થોડી વાર બાદ જ પોલીસે કેદીને નહીં જોતા કોર્ટે પરિસરમાં તેની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કાચા કામના કેદી મળી આવ્યો ન હતો તો કેદી ફરાર થઈ ગયા હોવાનું જણાતા આ અંગે પોલીસે આણંદ રૂરલ પોલીસ મથકે જાણ કરતા પોલીસની ટીમે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કેદીને વિરુદ્ધ બીએનએસ કલમ 262 મુજબ ગુનો નોંધીને આણંદ શહેર પોલીસે તપાસ હાથ ધરી ફરાર કેદીને ગણતરીના સમયમાં જ આણંદ પોલીસે પકડી પાડ્યો હતો। પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 0042/2025 પોક્સો એક્ટ મુજબના ગુનાના કામના આરોપી ચંદ્રપ્રકાશ ઉર્ફે સુખી લાલારામ કુશવા ગઈકાલે નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટની અંદર આણંદ ખાતે જીટોડિયા કોર્ટ ખાતે બિલોદરા સબ જેલ ખાતેથી ખેડા જિલ્લા પોલીસ દ્વારા તેને કેદી જાપ્તા સાથે લાવવામાં આવેલો હતો। આ દરમિયાન કેદી જાપ્તાના પોલીસ કર્મચારીઓની નજર ચૂકવી આ આરોપી નામદાર કોર્ટમાંથી કલાક 11:30 વાગે નાસી ગયેલ। આ બનાવની જાણ તાત્કાલિક થતાં અમો તથા આણંદ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ સોલંકી, આણંદ ટાઉન પીઆઈ વીડી ઝાલા તથા આણંદ ટાઉન તથા આણંદ રૂરલના ડિસ્ટાફના માણસો તથા તમામ કર્મચારીઓએ તાત્કાલિક ગુનાવાળી જગ્યાની વિઝિટ કરેલી હતી અને તાત્કાલિક નાકાબંધી જાહેર કરેલી હતી। આરોપી અગાઉ પકડેલો હતો એનો ફોટો પ્રસિદ્ધ કરી અને આજુબાજુના ગ્રામજનોને પણ આ બાબતે હકીકત મેળવવા માટે અને મળી આવે તો અમને જાણ કરવા માટે સૂચના આપેલી। આ બાબતે રેલવે સ્ટેશન તથા સ્ટેશન અને બસ ડેપો વિસ્તારમાં પણ જરૂરી વોચ રાખવામાં આવેલી હતી। તે દરમિયાન મળેલ હકીકતના આધારે આણંદ ટાઉન અને આણંદ રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફના પોલીસ કર્મચારીઓ તથા આણંદ ટાઉનના પીઆઈ ડોડિયાએ વોચ ગોઠવી આરોપી ચંદ્રપ્રકાશ ઉર્ફે સુખી લાલારામ કુશવાને ખેતીવાડી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કેમ્પસના પાછળના ખેતરમાંથી સદર આરોપીને એરેસ્ટ કરેલો છે અને પકડવામાં આવેલો છે। સદર આરોપી પોક્સોના ગુનામાં પકડાયેલો હોય અને તેને સજાનો ડર હોય જેથી પોલીસની નજર ચૂકવીને નાસી ગયેલ હોવાની હકીકત જાણવા મળેલી છે। સદર આરોપીને માત્ર 4 થી 5 કલાકના સમયગાળાની અંદર પકડવામાં પોલીસને સફળતા મળેલી છે।